નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 6 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે જ્યારે કોઈ ટેસ્ટરના મુક્ત છેડાઓને કોઈ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે ચુંબકીય સ્વયં કોણાવર્તન દર્શાવે છે તેનું કારણ સમજાવો। તો હા, એક આપેલું દ્રાવણ એ વિદ્યુતનું વહન કરે છે। વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે। 2. વિદ્યુત પ્રવાહ ટેસ્ટરમાંથી પસાર થાય છે ત્યારે ચુંબકીય અસર ઉપજાવે છે જેના કારણે ચુંબકીય સ્વયં કોણાવર્તન દર્શાવે છે। પ્રશ્ન 2. દરિયાઈ વિસ્તારમાં રહેનારો એક બાળક પોતાના ટેસ્ટરથી પીવાના પાણી અને સમુદ્રના પાણીનું પરીક્ષણ કરે છે। તે જુએ છે કે સમુદ્રના પાણી માટે ચુંબકીય સ્વયં વધારે ચલિત થાય છે। તમે તેનું કારણ સમજાવો। તો સમુદ્રના પાણીમાં પીવાના પાણી કરતાં વધુ પ્રમાણમાં ક્ષારો અને ખનિજ દ્રવ્યો હોય છે, તેથી સમુદ્રના પાણીની પીવાના પાણી કરતાં વિદ્યુત વાહકતા વધારે છે। પરિણામે સમુદ્રના પાણીમાંથી પીવાના પાણી કરતાં વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તેથી ચુંબકીય સ્વયં વધારે ચલિત થાય છે। 3. તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુઓની યાદી તૈયાર કરો। 1. કારના અમુક ભાગો। 2. બાથરૂમના નળ। 3. રસોડામાં વપરાતા ગેસ બર્નર, ચમચા। 4. સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ। 5. કેટલાક આભૂષણો। 6. ટીનના ડબ્બા। 7. પુલ બનાવવા માટે વપરાતા ગટર। પ્રશ્ન 4. એલઈડીનું પૂરું નામ લખો। એલઈડીનો ઉપયોગ જણાવો। એલઈડી અને ટોર્ચ બલ્બ વચ્ચેનો ભેદ લખો। તો એલઈડીનું પૂરું નામ લાઇટ ઇમિટિંગ ડાયોડ છે। એલઈડીનો ઉપયોગ પરિપથમાં નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી મેળવવા। એલઈડી વિદ્યુત પ્રવાહની પ્રકાશીય અસર પર અને ટોર્ચ બલ્બ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે। નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી એલઈડી દ્વારા મળી શકે છે પણ ટોર્ચ બલ્બ દ્વારા મળી શકતી નથી, કારણ કે ટોર્ચ બલ્બને પ્રકાશિત કરવા પ્રબળ વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર થવો જોઈએ જે બલ્બના ફિલામેન્ટને ગરમ કરી શકે અને પછી તે પ્રકાશિત થાય। પ્રશ્ન 5. વિદ્યુત ટેસ્ટરના પ્રકારો લખો અને કયું ટેસ્ટર કઈ પરિસ્થિતિમાં વપરાય છે તે જણાવો। તો વિદ્યુત ટેસ્ટરના 3 પ્રકાર છે। 1. ટોર્ચ બલ્બ ટેસ્ટર। 2. એલઈડી ટેસ્ટર અને 3. ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર જે પરિપથમાં પ્રબળ વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને તેની જાણકારી મેળવવી હોય તો ટોર્ચ બલ્બ ટેસ્ટર વપરાય છે। જે પરિપથમાં નિર્બળ વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને તેની જાણકારી મેળવવી હોય તો એલઈડી ટેસ્ટર કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વપરાય છે। એલઈડી ટેસ્ટર મોંઘું હોય છે, તેથી સામાન્ય રીતે નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી મેળવવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વપરાય છે। પ્રશ્ન 6. વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે શું થાય છે? તો વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે રાસાયણિક પ્રક્રિયા થાય છે। તેના પરિણામ સ્વરૂપે 1. ઇલેક્ટ્રોડ્સ પર વાયુના પરપોટા બની શકે છે। 2. ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થતી જોવા મળી શકે છે। 3. વિદ્યુત દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે। ઉપરોક્ત રાસાયણિક ક્રિયાઓ પ્રતિક્રિયાઓ ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોડ્સના પ્રકાર પર આધાર રાખે છે। 7. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું તેના 2 ઉદાહરણો આપો। વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તેમાં રાસાયણિક ફેરફાર કે પ્રક્રિયા થતી જોવા મળે છે જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહેવામાં આવે છે। ઉદાહરણ 1. વિદ્યુત પૃથ્થકરણની પ્રક્રિયા। 2. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા। 8. નિસ્યંદિત પાણી વિદ્યુતનું વાહક નથી, શા માટે? તેને વાહક બનાવવા શું કરશો? તો નિસ્યંદિત પાણીમાં કોઈ પણ ક્ષારો ખનિજ દ્રવ્યો હાજર નહીં હોવાથી તેની અંદર ધન આયનો અને ઋણ આયનો નથી, તેથી તેમાંથી વિદ્યુત પ્રવાહ શક્ય નથી। આમ નિસ્યંદિત પાણી વિદ્યુતનું વાહક નથી। નિસ્યંદિત પાણીને વાહક બનાવવા માટે તેમાં એસિડ, બેઝ કે ક્ષાર ઉમેરીશું। પ્રશ્ન 9. લોખંડના નળ પર જ્યારે ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહની કઈ અસર ઉપયોગી બને છે? આ પ્રક્રિયાનું નામ લખો। તો લોખંડના નળ પર જ્યારે ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે ત્યારે વિદ્યુત
પ્રવાહની રાસાયણિક અસર ઉપયોગી બને છે. આ પ્રક્રિયાનું નામ ઇલેક્ટ્રોપ્લેટિંગ છે. પ્રશ્ન 10. લોખંડની વસ્તુ પર કોપરનું આવરણ ચઢાવવું છે તો બેટરીના કયા ધ્રુવને લોખંડની વસ્તુ સાથે જોડવો જોઈએ? આ હેતુ માટે તમે કયું વિદ્યુતદ્રાવણ વાપરશો? તો લોખંડની વસ્તુ પર કોપરનું આવરણ ચઢાવવું હોય તો બેટરીના ઋણ ધ્રુવને લોખંડની વસ્તુ સાથે જોડવો જોઈએ. લોખંડની વસ્તુ પર કોપરનું આવરણ ચઢાવવા માટે કોપર સલ્ફેટનું દ્રાવણ વાપરવું જોઈએ. પ્રશ્ન 11. સુનિલને લોખંડના ચમચા પર ચાંદીનું આવરણ ચડાવવું છે. તેના માટે તે બીકરમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લે છે અને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા માટેની સાદી સર્કિટ બનાવે છે. તો સુનિલે લોખંડના ચમચા સાથે બેટરીનો કયો ધ્રુવ જોડવો જોઈએ? બીજા ઇલેક્ટ્રોડ તરીકે તેણે કઈ ધાતુનો ઉપયોગ કરવો જોઈએ? તો સુનિલે લોખંડના ચમચા પર ચાંદીનું આવરણ ચઢાવવું છે. તેના માટે તે બીકરમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લે છે અને ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા માટેની સાદી સર્કિટ બનાવે છે. તો સુનિલ લોખંડના ચમચા સાથે બેટરીનો ઋણ ધ્રુવ જોડવો જોઈએ. બીજા ઇલેક્ટ્રોડ માટે તેણે ચાંદીના સળિયા કે પ્લેટનો ઉપયોગ કરવો જોઈએ. તમને એક અશુદ્ધ ધાતુ Aની બનેલી વસ્તુ તથા બીજી તે જ શુદ્ધ ધાતુ Bની બનેલી વસ્તુ આપવામાં આવેલ છે. તો અશુદ્ધ ધાતુ Aની બનેલી વસ્તુને તમે કેવી રીતે શુદ્ધ કરશો? તો વિદ્યુત પૃથ્થકરણના પ્રયોગમાં અશુદ્ધ ધાતુની બનેલી વસ્તુ Aને બેટરીના ધન છેડા સાથે અને શુદ્ધ ધાતુની બનેલી વસ્તુને Bને બેટરીના ઋણ છેડા સાથે જોડવી જોઈએ. તદુપરાંત અશુદ્ધ ધાતુ A એક ધાતુ ઘટક તરીકે વિદ્યુતદ્રાવણમાં હોય તેવું વિદ્યુતદ્રાવણ લેવું જોઈએ. ત્યારબાદ વિદ્યુતદ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી થોડા સમય બાદ શુદ્ધ ધાતુ ઋણ ધ્રુવ પર એકઠી થશે. પ્રશ્ન 13. પારો પ્રવાહી છે અને તે વિદ્યુતનું વહન કરે છે તો શું તેનો ઉપયોગ વિદ્યુતદ્રાવણ તરીકે થઈ શકે? શા માટે? તો ના, પારો પ્રવાહી છે પણ ધાતુ છે. તેમાં ધન અને ઋણ આયનો હોતા નથી. પારો તેમાંના મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન કરે છે. તેથી પારાનો ઉપયોગ વિદ્યુતદ્રાવણ તરીકે થઈ શકે નહીં. પ્રશ્ન 7. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. તો પહેલું કારણ છે ધન. મીઠું વિદ્યુતનું અવાહક છે પણ તેને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તે વિદ્યુતનું વાહક બને છે. તો મીઠું જ્યારે ઘન અવસ્થામાં હોય છે ત્યારે તેની અંદર ઘન આયનો અને ઋણ આયનો મુક્ત હોતા નથી, પણ જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે તેમાંના સોડિયમના ધન આયનો અને ક્લોરિનના ઋણ આયનો મુક્ત થાય છે, જે મીઠાના દ્રાવણમાં ગતિ કરવા માટે મુક્ત છે. તેથી મીઠાના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, એટલે કે મીઠાનું દ્રાવણ વિદ્યુતનું વાહક બને છે. બીજું કારણ, ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લીપર પહેરે છે. તો જવાબ છે રબર એ વિદ્યુતનું અવાહક છે. તેથી જો કદાચ ક્યાંક વાયરિંગ ઢીલું હોય કે તેમાં લીકેજ હોય અથવા વિદ્યુત ઉપકરણ ખામીયુક્ત હોય તો રબરના બનેલા સ્લીપર પહેરેલા ઇલેક્ટ્રિશિયનને ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગી શકતો નથી અને સંભવિત અકસ્માતને ટાળી શકાય છે. માટે ત્રીજું કારણ, ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા લોખંડના બનેલા ડબ્બાઓ પર ટીનનું આવરણ ચઢાવવામાં આવે છે. તો જવાબ છે ટીન એ લોખંડ કરતાં ઘણું ઓછું ક્રિયાશીલ છે. તેથી જો લોખંડના ડબ્બાઓ પર ટીનનું આવરણ ચઢાવવામાં આવે તો ખાદ્ય પદાર્થ સીધો લોખંડના સંપર્કમાં આવતો નથી. પરિણામે તે ખાદ્ય પદાર્થ જલ્દી બગડતો નથી. તેથી ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા લોખંડના બનેલા ડબ્બાઓ પર ટીનનું આવરણ ચઢાવવામાં આવે છે. પ્રશ્ન 8. જોડકા જોડો. પહેલું છે તાંબુ અને એલ્યુમિનિયમ, તો જવાબ આવશે E. બીજું ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર, તો જવાબ આવશે D. ત્રીજું કાર્બનનો સળિયો, તો જવાબ આવશે A. ચોથું ઇલેક્ટ્રોપ્લેટિંગ, તો જવાબ આવશે C. પ્રશ્ન 9. નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. પહેલું છે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાની ઉપયોગિતા વર્ણવો. તો 1. ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચઢાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી.
દાખલા તરીકે કારના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ અને બીજી ઘણી વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. 2. સોનીઓ ઘણીવાર સસ્તી ધાતુઓમાંથી આભૂષણો બનાવે છે અને પછી તેના પર ચાંદી અને સોનાનો ઢોળ ચડાવે છે. 3. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ટીનના ડબ્બાઓમાં લોખંડની ઉપર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવતું હોય છે. તેનાથી ખોરાક બગડતો નથી. 4. પુલ અને વાહનોના અમુક ભાગોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. લોખંડમાં કાટ લાગવાનો અને ઘસાઈને ખવાઈ જવાનો ગુણધર્મ હોય છે. તેથી તેને કાટ અને ઘસારાથી બચાવવા માટે લોખંડ પર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. પ્રવૃત્તિઓ: 1 છે ટોર્ચ બલ્બ ટેસ્ટર બનાવો. તો વસ્તુઓ પદાર્થો: 1 સેલ હોલ્ડર સાથે જોડેલું એક ટોર્ચ બલ્બ, જોડાણ માટે તાંબાના તાર, ક્રોકોડાઇલ ક્લિપ, સેલ મૂકવા માટેનું સોકેટ. અહીં આકૃતિ આપેલી છે. પદ્ધતિ: આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ વસ્તુઓનું જોડાણ કરો. ક્રોકોડાઇલ ક્લિપ્સ A અને B ની વચ્ચે જગ્યા છોડવામાં આવે તો પરિપથ ખુલ્લો કહેવાય છે, તેથી તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી અને ટોર્ચ બલ્બ પ્રકાશિત થતો નથી. ઉપરોક્ત ગોઠવણીને વિદ્યુત ટેસ્ટર કહેવામાં આવે છે. નિર્ણય: વિદ્યુત ટેસ્ટરની મદદથી વિદ્યુત પ્રવાહ ચેક કરી શકાય છે. બીજું, લીંબુનો રસ વિદ્યુતનો શું વાહક છે તે નક્કી કરવું. તો સાધન સામગ્રીમાં બીકર, લીંબુનો રસ, ટોર્ચ બલ્બ, બેટરી, પાણી. પદ્ધતિ: એક બીકર લો અને તેને સાફ કરો. આ સ્વચ્છ બીકરમાં થોડું પાણી લઈને તેમાં 1 ટીસ્પૂન જેટલું લીંબુનો રસ રેડો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારા ટેસ્ટરને આ બીકરની નજીક લાવીને તેના બંને છેડાઓને લીંબુના રસમાં ડુબાડો. ધ્યાન રાખો કે બંને છેડાઓ પરસ્પર 1 સેમીથી વધારે અંતરે ન હોય અને સાથે સાથે એકબીજાને સ્પર્શ પણ ના કરે. શું ટેસ્ટરનો બલ્બ પ્રકાશિત થાય છે? આ જ પ્રયોગ લીંબુના રસને બદલે વિનેગર લઈને કરો. શું લીંબુનો રસ અને વિનેગર વિદ્યુત વહન કરે છે? તો અવલોકન: હા, લીંબુનો રસ અને વિનેગર બંનેમાં વિદ્યુતનું વહન થાય છે. લીંબુનો રસ અને વિનેગર બંને સુવાહક છે. નિર્ણય: લીંબુનો રસ અને વિનેગર વિદ્યુતના સુવાહક છે. 3. ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટરની આકૃતિ દોરો. તો અહીં આકૃતિ દોરેલી છે, એના નામ પણ અહીંયા આપેલા છે. એવી રીતે દોરીને એને નામ આપવાના છે. પ્રશ્ન 4. મન મીઠાના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં રાસાયણિક ફેરફાર થાય છે તે દર્શાવો. તો સાધન સામગ્રીમાં આવશે બેટરી, પછી આવશે કાર્બનનો સળિયો, બીકર, નળનું પાણી. પદ્ધતિ આપેલી છે. હવે અવલોકન: હા, બંને ઇલેક્ટ્રોડ પાસે વાયુના પરપોટા જોવા મળે છે. હા, અહીં મીઠાના દ્રાવણમાં થતા ફેરફારને રાસાયણિક ફેરફાર કહેવાય છે. નિર્ણય: મીઠાના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં રાસાયણિક ફેરફાર થાય છે. 5. ઢોળ ચડાવવાની પ્રક્રિયાનું નિદર્શન કરવું. તો સાધન સામગ્રી: બીકર, નિસ્યંદિત પાણી, કોપર સલ્ફેટનું દ્રાવણ, તાંબાની પ્લેટો, બેટરી. અહીં આકૃતિ અને પદ્ધતિ આપેલી છે. તો અવલોકન: આ એક પ્લેટમાં ફેરફાર જોવા મળે છે. આ જે પ્લેટમાં ફેરફાર થયેલો જણાય છે તે પહેલાં કરતાં સહેજ જાડી થયેલી જોવા મળે છે, એટલે કે તેના પર આવરણ ચડેલું દેખાય છે. નિર્ણય: ઇલેક્ટ્રોપ્લેટિંગની મદદથી ધાતુઓ પર ઢોળ ચડાવી શકાય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને